માટે સારા સમાચાર. વડોદરા શહેર બનશે વાયર મુક્ત. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વાયર મુક્ત કરવા માટે એક યોજના બનાવવામાં આવી છે અને આ જ યોજના માટે 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનું અમલ કરવા માટે વડોદરા શહેર પણ જઈ રહ્યું છે અને જલ્દીથી વડોદરા શહેરનું MGVCL તથા વડોદરા મહાનગરપાલિકાની એક સંકલન બેઠક મળશે, જેમાં આ વિશે સંકલન કરવામાં આવશે. પરંતુ જે રીતે વડોદરા શહેરમાં અલગ અલગ વાયરો જોવા મળે છે, એ જ વાયરો હવે અંડરગ્રાઉન્ડ થશે, એટલે કે વડોદરા શહેર વાયર મુક્ત બનશે. અને આ વિશે વધુ માહિતી MGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે આપી છે. વડોદરા શહેરમાં પણ આપણે વાયર ફ્રી મિશન હેઠળ કામ કરવાના છે અને હાલમાં જે ભારે દબાણ અને હળવા દબાણના જે કંઈ નેટવર્ક્સમાં છે આપણા વડોદરાની અંદર, એમાંથી ભારે દબાણનું જે નેટવર્ક છે એ આપણે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને માર્ચ 27 સુધી તો એનું કામ પૂરું થઈ જશે. અને જે હળવા દબાણનું જે નેટવર્ક છે એ આપણે આગામી 2 વર્ષની અંદર આપણે કામગીરી પૂર્ણ કરવાના છે. એની અંદર કેટલા કિમી સુધી પથરાયેલું છે, શું છે આખી વિગત, કઈ રીતે થશે? એની અંદર આપણે હળવા દબાણમાં જોઈએ તો આશરે 3000 કિલોમીટર જેટલું આપણું નેટવર્ક છે અહીંયા ગાડી વડોદરાની અંદર. એમાંથી 2600 કિલોમીટર જેટલું જે નેટવર્ક છે એનું કામગીરી બાકી છે. એને આપણે તબક્કાવાર આપણે પૂર્ણ કરવાના છે. એમાંથી આશરે 1500થી 2000 કરોડ જેટલો ખર્ચો પણ થવાનો છે. એ આપણે આગામી 2 વર્ષની અંદર એ કામગીરી સંપૂર્ણ પૂરું કરી દઈશું. ભારે દબાણમાં તો ઓલમોસ્ટ આપણે જે લગભગ 200 કિલોમીટર જેટલું કંઈક કામ પેન્ડિંગ છે અમારું, એ આગામી 2 થી 3 મહિનામાં અમે પૂર્ણ કરી દેવાના છે. વિસ્તારમાં તો આમાં પ્રાયોરિટી તરીકે તો અમે તમામ વિસ્તાર લીધેલા છે. એની અંદર એવું કંઈ સ્પેસિફિક એવો વિસ્તાર નથી, પણ તબક્કાવાર જે આપણે આગામી 2 વર્ષ કરવાના છે, તો જ્યાં આગળ કદાચ ગ્રાહકોની જ્યાં કમ્પ્લેનો વધારે હશે તેવા વિસ્તારથી આપણે શરૂઆત કરીશું. આપણે એ પ્રમાણે 2 વર્ષની અંદર આપણે પૂર્ણ કરી દઈશું તમામ કામગીરી. વાયર ફ્રીથી શું બેનિફિટ થશે? વાયર ફ્રીથી એક તો આપણે પ્રજાને એક આપણે અવિતરિત જે છે સાતત્યભર આપણે વીજ પુરવઠો આપણે આપી શકશું, અકસ્માતો આપણે અટકાવી શકશું અને આપણે એક શહેરની સુંદરતામાં પણ થોડો વધારો થશે આપણે.